વાણી મંગલરૂપિણી ચ અસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાખિલં મંગલમ સોऽયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની. વહાલા ભક્તજનો, આજે આપણે લીલાખા ગામના રામબાઈની કથા શ્રવણ કરવાની. લીલાખા ગામ ક્યાં આવ્યું? તો ઉપલેટાની બાજુમાં, સોરઠ પ્રદેશમાં, જૂનાગઢની નજીક ઉપલેટા, અને એનાથી નજીક લીલાખા નામે ગામ છે. કોઈ જોગી જોગંદર તપ કરી મનને મેરુ જેવું અડગ કરી આસન જમાવી બેઠો હોય એવું ગામ આ લીલાખા. આ ગામમાં રાવળ જ્ઞાતિના 5 ભાઈ રહે. દેવ દેવીના ડાકલા વગાડી, ભૂવા ધૂણાવી પોતાના પરિવારના પેટ ઠારે. રાવળ હોય ને, ડાકલા વગાડતા હોય, એટલે આ એવું કામ કરે, ડાકલા વગાડવાનું, ભૂવા ધૂણાવવાનું. એમાંથી જે કાંઈ રૂપિયા આવે એમાંથી પોતાનો પરિવાર હોય એનું પોષણ કરે. આ એની આજીવિકા. આવો એનો જીવન નિર્વાહ ચાલે. એકવાર આ 5 ભાઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતોનો સમાગમ થયો. પારસના સ્પર્શથી લોઢું થાય એમ 5 ભાઈને સત્સંગનો રંગ ચોંટી ગયો. જ્ઞાતિના રીત રિવાજ, કુળમાં ચાલતા ધર્મના અપલક્ષણ અજ્ઞાનથી તેની આંખો ઉઘડી ગઈ. વ્યસનો મેલી દીધા, અખાદ્ય ખાવાનું છોડ્યું અને સત્સંગના નિયમ ધર્મમાં આખો પરિવાર ઓગળી ગયો. ભલા ભક્તજનો, તમે જોઈશો કે અધર્મી હોય, વ્યસની હોય, દુરાચારી હોય કે ગમે તેવો પાપી માણસ હશે, પણ એને કોઈ સાચા સંતોનો સમાગમ થાય છે તો જે રીતે લોખંડ હોય એને પારસમણીનો સ્પર્શ થાય ને તો એ લોખંડ મટી અને સોનું બની જાય છે. એમાં ગમે તેવો દુરાચારી જીવ હોય, પણ જો એને સાધુનો સંગ થઈ જાય, સાધુનો યોગ થઈ જાય તો ભગવાનનો મહાન ભક્ત બની જતો હોય છે. આ દુનિયાની અંદર તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એની પાછળ કોઈક ને કોઈક સાચા સદગુરુની કૃપા
એમનો યોગ, એના સમાગમ, એમના માધ્યમથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ હશે. 5 વર્ષના ધ્રુવજી હતા, એને 6 મહિનામાં ભગવાનના દર્શન થયા. એનું કારણ શું હતું? નારદ મુનિ જેવા ગુરુ મળ્યા હતા. પ્રહલાદજી આવા મહાન ભક્ત બન્યા, એની પાછળ કારણ હતું નારદ જેવા સંત મળ્યા છે. અંગુલીમાલ એ માણસ કેવો હતો ખબર છે? જંગલમાં જે કોઈ નીકળે એને મારી નાખે અને એના આંગળા કાપી નાખે અને એનો આખો હાર બનાવેલો ગળામાં પહેરી રાખે. એટલા માટે એનું નામ અંગુલીમાલ રાખવામાં આવેલું. પણ એને બુદ્ધ ભગવાનનો યોગ ભેટો થઈ ગયો તો અંગુલીમાલ મહાન ભગવાનનો ભગત બની ગયો. એમાં 5 ભાઈ, એને સ્વામિનારાયણ ભગવાનના સંતોનો યોગ થઈ ગયો, જેને કારણે એની જ્ઞાતિમાં કુળમાં ચાલતા અધર્મના અપલક્ષણ અજ્ઞાનથી એની આંખો ઉઘડી ગઈ અને વ્યસનો મેલી દીધા. કનુભા હું મૂકી દીધું? વ્યસનો મૂકી દીધા. લો, વ્યસન છે ને એનો અર્થ જ થાય છે પરાધીન. વ્યસન માણસને કેટલો પરાધીન બનાવી નાખે. તમે વિચાર કરો કે 5 મણની કાયા હોય, 5 મણની શરીર, પણ એને બીડીની તલપ લાગે ને, હજારો માણસોની સભામાં એ બેઠેલો હોય ને, તો એક આંગળની વેત એને ઊભો કરે. ઊભો થા, એક બાજુ જા, તું મને પી. અને ઓલો રચકો જોવે ને બકરી જેમ પાછળ પાછળ હાડે ને, એમ બચારે 5 મણની કાયા સભામાંથી ઊભી થઈને ખૂણામાં લઈ જાય ને પીવે ને ત્યારે એને શાંતિ થાય. કેટલો પરાધીન. વ્યસનનો અર્થ થાય છે દુઃખ. આજ તમે કેન્સર વિભાગમાં જોવા જશો ને, હમણાં જ દિવ્ય ભાસ્કરમાં નજર કરી તો એમાં સૌથી વધારે કેન્સર અને વ્યસનથી વધારેમાં વધારે માણસોની સંખ્યા હોય તો ગુજરાતનો નંબર આવ્યો. વિચાર કરો, આટલું બધું સંતોનું વિચરણ છે, આટલા મંદિરો છે, છતાંય પણ માણસમાં જ કેટલું બધું વ્યસન દિવસે દિવસે વધતું જાય છે. લો, અને એને કારણે આજે એક દિવસમાં સવારથી સાંજ સુધીમાં વ્યસનને કારણે કેટલા માણસો મરી જાય છે. તમે જુઓની જડબા હળી ગયા હોય, આહા, એ આખા મોઢાની ચામડીઓ કાઢી નાખી હોય, ઉતારીને બીજી ચામડી નાખે. આપણે એ બધું જોયું હોય ને, એ ટાંકા લીધેલા ની જડબા તોડી નાખ્યા હોય, તો આપણને 2 દી લગન ખાવાનું ન ભાવે. બોલો, એક ભાઈને તો જે વ્યસની માણસ હોય ને, જેને વ્યસન ન હોય ને, એને આ 4 આંગળામાં ઊભા છે ને, એ આખે આખા મોઢામાં વહી જાય. પણ જે વ્યસની ગુટકા કે પાન કે બીડી કે સિગારેટનું બંધાણી હોય ને, એમાં વધારે તમાકુ અને ગુટકા ખાતો હોય છે ને, એને ધીમે ધીમે એ માણસનું મોઢું છે ને ઓછું ખુલે. પછી એને 3 આંગળ જાય એટલું જ ખુલે. પછી ધીમે ધીમે 2 આંગળ જાય એટલું. ધીમે ધીમે 1 આંગળ જાય એટલે સમજી લેવાનું કે હવે એને કેન્સર હાવ નજીક આવી ગયું છે. અને પછી તો સાવ ખુલતું બંધ થઈ જાય. તે એક ભાઈને તો હાવ મોટું બંધ થઈ ગયું, તો પછી હવે દવા કઈ રીતે પાવી, એને ટીકડી કઈ રીતે ખવડાવી? તો એના માટે એક મિની જેક બનાવવામાં આવ્યો. એ થોડીક જગ્યા કરીને જેક મૂકીને આટા ચડાવે એટલે મોઢું આમ પોરું થાય, પછી એને દવા નાખવાની. લો, કનુભા માટે એક મેં તૈયાર કર્યો છે. તે આ 5 ભાઈએ વ્યસનો મેલી દીધા, અખાદ્ય ખાવાનું છોડ્યું અને સત્સંગના નિયમ ધર્મમાં આખો પરિવાર ઓગળી ગયો. કહેતા આખો પરિવાર સત્સંગના રંગે રંગાઈ ગયો. 5 ભાઈને એક દીકરી,
હજુ નાની 5 વર્ષની અને 2 દીકરા. પૂર્વના કોઈ કર્મથી આ દીકરીને શીતળા કહેતા બળિયા નીકળ્યા. શીતળામાં તમને ખબર પડે ને, એ જમાનામાં શીતળા નીકળતા. તો અમે આ દીકરી હતી એને એ શીતળા નીકળ્યા, બળિયા. ઘનશ્યામ મહારાજના ચરિત્રમાં આવે છે કે ઘનશ્યામ મહારાજને બળિયા નીકળ્યા તો પછી એને નાવા ન દે, એવું હોય ને. તો ઘનશ્યામ મહારાજ કે ના માં, મારે તો નાવું જ પડશે. તે ભગવાનને નવરાવ્યા ને તો બધા બળિયા મટી ગયા. એવું ચરિત્ર આવે છે ઘનશ્યામ ચરિત્રમાં. આ રોગમાં દીકરીને અંધાપો આવ્યો, આંધળી થઈ ગઈ. બાલ અવસ્થામાં દીકરીની અંધદશા જોઈ 5 ભાઈ ઘણા દુઃખી થયા. એને વારંવાર નાતીલા મનાવીને કહેતા, 5 તું માન ન માન, પણ માતાનો તારા ઉપર કોપ થયો છે. હવે સમાજને તો જોઈતું હોય ને જડી જાય ને. આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બન્યા એટલે બધું જ મૂકી દીધું. એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો રાખે, એમાં ભગવાનને કરું, ભગવાન એવી કસોટી કરવા માંડ્યા તે દીકરીને આ શીતળા નીકળ્યા, એને કારણે અંધ બની ગઈ. એટલે એના હગાવાલા એ બધાએ કીધું કે 5 માન કે ન માન, પણ તારા ઉપર માતાજીનો કોપ થયો, એને કારણે આ બધા દુઃખ આવ્યા છે, હજી તું સમજી જા. હા 5, જ્યારથી તું સ્વામિનારાયણનો થયો ને ત્યારથી નાયત હારે ફરતો નથી, તેમાં તું મઢે ડાક વગાડતો નથી, માતાનો ચડેલો બલિ પ્રસાદ ખાતો પીતો નથી. એટલે તને આ માતાએ પરચો દીધો છે. હજુ સમજ ને તો સારું. અરે 5, તું તારો ધર્મ મેલી બીજા ધર્મના રવાડે ચડ્યો, એનું જ આ પરિણામ છે. 5, હજુ અમારું કયું માન. માતાના થાનકે આવી મોઢામાં ખાસડું લઈને માફી માંગ અને એક બોકડો ચડાવી દે. લો બોકડો, એના નૈવેદ્ય કરી લે, નહીં તો તારું સારું નહીં થાય, ધનોત્પનો જ નીકળી જશે. લોકો વારંવાર આમ ટોચા મારતા, 5ને સલાહ સૂચન દેતા, પણ 5 એકનો 2 નો થયો. કારણ કે આને તો ભગવાન એવી ખુમારી ચડી ગઈ હતી, જે થવું હોય તે થાય. એ તો એટલું જ કહેતા, જેવા એના કર્મ અને મારા ભાગ્ય. પુત્રીની ચિંતામાં વારંવાર મહારાજને ભાંગેલા એ આર્તનાદથી પ્રાર્થના કરતા કહેતા, હે મહારાજ, મારા કે મારી પુત્રીના પૂર્વના કોઈ પાપે આવી પડેલ દુઃખ અમે તો ભોગવી લઈશું, પણ અધર્મના છાંડેલા કેડે ફરી પાછા ન ફરીએ એવી સદબુદ્ધિ અને બળ સમજ દઈજો. શ્રી હરિએ 5 ભગતનું અંતરનું દુઃખ પારખ્યું અને દિવ્ય સ્વરૂપે એને દર્શન દઈ દિલાસો આપતા કહ્યું, 5 ભગત, એવું તે માથે શું દુઃખ આવી પડ્યું છે કે મૂંઝવણમાં પીડ્યા છો? ચિંતા ન કરો, ભજનમાં બરાબર મન પરોવો. આ લોકમાં તો સુખ દુઃખ કર્મને આધીન સૌ કોઈને આવે છે. એવા ટાણે અમને વિસરી જાયશો તો અમારાથી અળગા થઈ ફરી જન્મો જન્મના ફેરામાં અથડાઈશો. પણ હે મહારાજ, આ બાળ વયની દીકરીની જાત તે અંધ થઈ, એનો ભાવ કેમ પાર કરશે? હજી 5-6 વર્ષની છોકરી હવે આંધળી થઈ ગઈ, હવે એની દશા શું? કઈ રીતે જિંદગી પાર ઉતરશે? મહારાજ સ્વામિનારાયણ ભગવાન દર્શન દઈને કીધું, આ સંસારમાં જીવવું દોહેલું થશે. હું છું ત્યાં સુધી તો ઠીક છે, એની સંભાળ લઈશ, પણ પછી એનું કોણ? પુરુષ હોય તો ગમે ત્યાં અથડાઈને દિવસો કાઢી નાખે, પણ આ અબડાનો અવતાર કેમ જાય? હાવ કરો ભગત, તમારી પુત્રી તો થોડા દીમાં દેખતી થશે. વલોપાત કરો માં, અને આ છોકરી જેને ઘેર સાસરે જશે એના ઘરમાં ધન માલ ખજાના વૈભવનો પાર નહીં રહે, સુખ સાહેબી ભોગવશે.
ભગવાને આશીર્વાદ આપી દીધા. પાછા ભાઈ તમારી દીકરી દેખતી થશે એટલું જ નહીં, જે ઘરે સાસરિયામાં જશે એના ઘરમાં કોઈ દિવસ ધન માલ ખજાના વૈભવ ખૂટશે જ નહીં, ખૂબ સુખી થાય છે. મહારાજના વચનના વિશ્વાસે મનને સ્થિર કરી મનમાં બળતો તાપ પાંચા ભગતે ઠાર્યો અને શ્રીહરિની મૂર્તિ ચિત્તમાં આલેખી એમાં મન પરોવી ધ્યાનમાં બેસીને ભજન કરવા લાગ્યા. થોડા દિવસે શ્રીહરિ લીલાખા પધાર્યા. પાંચા ભગતની દીકરીને પાસે બોલાવીને કહ્યું, રમાબાઈ. એનું નામ રમાબાઈ હતું. ભગવાને દીકરીને બોલાવી, કોરા આવો, તમે પૂર્વની સ્મૃતિ તાજી કરો. એક પૂજારી સાધુની દીકરીના સાહેલી હતા. તમે પંડિત બ્રાહ્મણોને ઘેર જન્મ ધરેલો. બંને સખીઓ અષાઢ માસના વ્રત કરતી હતી. હવે સ્વામિનારાયણ ભગવાન આ દીકરીને પૂર્વ જન્મનું બધું જ્ઞાન આપે છે કે તું પૂર્વ જન્મમાં કોણ હતી અને શા માટે તું આંખે કાણી થઈશ, અંધ શા માટે થઈશ. પૂર્વ જન્મમાં આપણે જે કર્મ કરેલા હોય ને એને કારણે જ અત્યારે દુઃખ આવતા હોય. હવે સ્વામિનારાયણ ભગવાન એને પૂર્વ જન્મનું બધું દેખાડે છે આ દીકરીને. મહારાજે શું કીધું કે પૂર્વ જન્મમાં એક પૂજારી હતા સાધુ, એની દીકરીની આ બેનપણી હતી. પાછી પંડિત બ્રાહ્મણને ઘરે આ દીકરીએ જન્મ ધારણ કરેલો હતો. બંને સખીઓ અષાઢ માસમાં વ્રત કરતી હતી. અષાઢ મહિનામાં છોકરીઓ વ્રત કરે ને. એ વખતે નદીએ નાવા ગયેલ, ત્યાં તમે સાધુની દીકરીને મસ્કરીમાં નદીની ઝીણી રેતની મુઠ્ઠી ભરી મોં ઉપર મારી, તેમાં એની આંખોમાં કાંકરીઓ ખૂટી ગઈ અને આંધળી થઈ હતી. બોલવાને શું કર્યું, આમ રેતી લઈને એના મોઢા ઉપર નાખી, એ રેતી આંખમાં ગળી ગઈ, તો એ છોકરી આંધળી થઈ ગઈ. પૂજારી સાધુ હતા ને, ત્યારે તમે ખૂબ જ પસ્તાઈ રુદન કરતા, શંકરને દેવળે જઈને પસ્તાવો કરતા હતા. એ વાતની તમારા પિતાને ખબર પડી ને, ત્યારે તે આ પ્રસંગની ગંભીરતા ન સમજ્યા. એ સાધુની દીકરીને ઘણા દિવસો પછી દવાથી ફરી આંખે તેજ ફૂટ્યા અને એ પ્રસંગે તમે જીવનભર દુઃખ અનુભવતા રહ્યા. એ કર્મને લઈ તમને આ જન્મે અંધત્વ આવ્યું છે. અંધરમાને શ્રીહરિએ કહેલી વાતની સ્મૃતિ થતા બે હાથ જોડી મહારાજને પગે પડીને રડવા લાગી. સ્વામિનારાયણ ભગવાને એ દીકરીના માથે હાથ મૂક્યો. હાથ મૂકીને કહ્યું કે બેટા રમાબાઈ, આ તમારો 7મો જન્મ છે. કેટલો? 7મો જન્મ. હવે અમારી કૃપા દ્રષ્ટિથી તમારું અંધત્વ નાશ પામશે. આ પહેલા પણ તમે એક વખત રાજકુંવરી હતા, ત્યારે રમતા રમતા એક રાફડામાં પ્રકાશ દોઈ દર્ભસળીએ કાણામાં નાખેલી, ત્યારે તપ કરતા ઋષિની આંખ ફૂટી ગયેલ. એના બદલામાં તમે એને પરણેલા, પણ કર્મ ફળ તો અધૂરું રહેલ, એટલે 7 જન્મ અવતાર ધરવો પડ્યો. હવે તમારું કર્મ પૂરું થાય છે, એટલે અમે તમારો અંધાપો ટાળીએ છીએ. એટલું શ્રીહરિએ કહેતા રમાબાઈની આંખમાં અજવાળાના પુંજ ઉતરી આવ્યા. હર્ષ ઘેલી બની ચારે દિશાએ જોઈને બોલવા લાગી, હે મહારાજ, હવે મને બધું જ દેખાય છે. બોલો, રમાબાઈને દેખાતું થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાને હાથે માથે કહ્યું કે સાંભળી પાંચા ભગતનું મન પણ આનંદથી ઘેલું બન્યું. દોટ દઈ મહારાજના ચરણ પકડીને બોલવા લાગ્યા કે મહારાજ, મારા પર તમે અઢળક ઢળિયા ખૂબ કૃપા કરી, મારી ઈચ્છા પૂર્ણ કરી. તમે તો અધમ ઉદાહરણ, પાપ નાશક, મનોકામના પૂર્ણ કરતા છો. મહારાજે કહ્યું, તમારા ભજન ભક્તિ શ્રદ્ધાના બળે તમે અમને રીઝવ્યા અને અમારી પાસેથી માગ્યું એ મેળવ્યું છે. નિષ્દિન આવો ભાવ રાખીને ભજન કરતા રહીજો. જો ભક્તજનો જીવનમાં દુઃખ આવે ને, બીજું કાંઈ નહીં કરવાનું, ભજન કરો. ભજન કરશો ને ભગવાન બધા દુઃખ મટાડી દેશે.
બધા જ હારાવાના કરી આપશે. પણ માણસને ધીરજ રહેતી નથી. એને કારણે ગમે ત્યાં માણસને પ્રતીતિ આવે, દોરા ધાગા ન કરવાની માનતાઓ કરવા પહોંચી જતા હોય છે. માટે ભક્તજનો, સંસારમાં રહ્યા છો, ક્યારેક સુખ દુઃખ ચડતી પડતી આવો ક્રમ તો ચાલ્યા જ કરતો હોય છે. પણ યાદ રાખવાનું કે ગમે તે દુઃખ સંસારમાં આવે પણ સ્વામિનારાયણ ભગવાનને છોડતા નહીં. ભગવાનનો આશરો રાખી અને ભગવાનનું ભજન કરજો. ભજન કરશો ને ભગવાન ગમે તે દ્વારા ગમે તે પ્રેરણા કરી અને તમારા ગમે તે દુઃખ હશે ને એ ભગવાન દૂર કરશે. તમે વિચાર તો કરો કે આંખે અંધ દીકરી થઈ ગઈ પણ ભગવાનનો એક આશરો રાખ્યો ને તો સ્વામિનારાયણ ભગવાન આવી અને દીકરીને દેખતી કરી ગયા. તમે તો મુક્તિના અધિકારી છો એમ કહીને મહારાજે લીલાખાથી જવા રજા માંગી. લો, લીલાખા ગામ ઉપલેટાની બાજુમાં છે. ત્યાંના પાંચા ભાઈ રાવલ, એની દીકરી રમાબાઈ. આ પાંચા ભગતની પુત્રી રમાબાઈ ખાખી જાડિયામાં પરણાવેલ. જાડિયા નામનું ગામ છે. પછી ત્યાં એના લગ્ન કર્યા. બાઈ સાસરે ગયા પછી સાસરિયામાં પણ એને સત્સંગ જાળવી બીજાને રંગ ચડાયો. એના પરિવારમાં પણ કુળ પરંપરાથી આવતા કુરિવાજ કુસંસ્કાર નિડરપણે ત્યાગ કરી ભજન ભક્તિ કરી અને અક્ષરવાસી થયા. ત્યાં સાસરિયામાં ગયા તોય પણ અહીંયા એવા રિવાજ હતા, કારણ કે રાવલ લોકો તો બધા ન કરવાનું કામ કુળ પરંપરામાં આવેલું આવતું હોય. દેવદેવ નિમિત્ત બનાવીને હિંસા કરતા હોય, ન ખાવાનું ખાતા હોય. તો આ દીકરી જાય અને બધું જ બંધ કરાવી દીધું. અહીંયા પણ બધા આવીને સત્સંગી બનાવી દીધા. ભગવાનનું ભજન ભક્તિ કરી અને રમાબાઈ અક્ષરધામમાં મહારાજની પાસે પહોંચી ગયા. એમને 88 વર્ષની આયુષ્ય ભોગવી. 88 વર્ષ 2 આઠડા. આજે પણ એનો પરિવાર સત્સંગી થઈને લીલાખામાં સુખ શાંતિથી રહે છે. વાલા ભક્તજનો, આપણે આ રીતે અનેક ગામોની અંદર સ્વામિનારાયણ ભગવાનના જે બહેનો સત્સંગ રાખ્યો, ભગવાનનું ભજન કર્યું, એ બહેનોના આપણે ચરિત્રો કથાઓ સાંભળી રહ્યા છીએ. હવે એક બહેન જેનું નામ છે રૂકમાઈબાઈ. આખા નામનું ગામ છે. આખા અને પીપલાણા જુનાગઢની બાજુમાં. પીપલાણા એટલે જ્યાં રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો મેળાપ થયેલો. આ બંને ગામ નજીક નજીક જ છે. વચમાં એક નદી છે, એટલું જ. આખા અને પીપલાણા. મુઠ્ઠી જેવડું પીપલાણા પણ એની પ્રશંસા ગિરનાર જેવડી. રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીનું મિલન સ્થાન બન્યા પછી તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થ બની ગયું. એના પડખામાં આખા નામનું ગામ છે તો કોઈ 16 વર્ષની સુંદરીના ચાંદલાલ જેવું ઝગમગતું રૂપકડું. પણ કીધું છે ને કે વાડ વાહે ઈરડો પીવે. એ પ્રમાણે અહીં પીપલાણાનો ચેપ લાગ્યો. વિપ્ર જ્ઞાતિના બાઈ લાડુબાઈ દવે રામાનંદ સ્વામીના શિષ્ય થયા અને સ્વામીની કૃપાથી સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરી. ત્યાં લાડુમાં હતા. લાડુબાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની એના ઉપર કૃપા વરસી તો લાડુબાઈને સમાધિ થતી. સમાધિ. તમને સમાધિ થાય? વધારે કથા લાંબી હાલે તો થાય કદાચ. કા આ વખતે ભગવાને કેવી દયા કરી કે કોઈ પણ પાત્ર હોય કે કુપાત્ર બધાને સમાધિ થતી. લો, નકર સમાધિ છે ને અષ્ટાંગ યોગ સાધે ને ત્યારે સમાધિ થાય. અષ્ટાંગ યોગ ખબર છે તમને? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ થાય. પછી આટલું કરતા કરતા તમારે અડધી જિંદગી જતી રહે. તો એ થાય તો થાય, નકર ભાઈ ઉપર ઉકલી જાય. યમ પાછા 5,
ક્યાં? તો પહેલું સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. લો, તમારે સમાધિ કરવી હોય તો એમાં કેટલું બધું પાલન કરવું પડતું હોય છે. પહેલી જ વાત બતાવી કે સત્ય. લો, સત્ય બોલવું પડે. ખોટું બોલો તો સમાધિ સ્થિતિએ ન પહોંચો. હવે આપણે દિવસમાં 6 વાર તો ખોટું બોલતા હોય. પેલા એક શેઠને ત્યાં એક ભાઈ નોકરી કરતો હતો. શેઠને કહે છે કે મારા પત્ની બીમાર પડ્યા છે, દવાખાને લઈ ગયા છે, એટલે મારે જવું પડશે. શેઠ કહે છે કે ભલા માણસ, તું મારી આગળ આવી બનાવટ કરે. હમણાં તારા પત્નીનો ફોન આવ્યો છે કે હું શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે જાઉં છું, અને તું એમ કહે છે કે બીમાર પડી છે, દવાખાને લઈ ગયા છે. તે ઓલો નોકર હતો ને દાંત કાઢવા માંડ્યો. શેઠ કે દાંત શું કામ કાઢે? એ કે શેઠ, હજી મેં લગ્ન જ નથી કર્યા. તમે વિચાર કરો, એકબીજાને ગાળિયા બીડાવે છે, ત્યારે માન માન હાલતું હોય સંસારમાં. તો રામાનંદ સ્વામીની કૃપાથી આ લાડુબાઈ હતા, બ્રાહ્મણ જ્ઞાતિમાં, એને સમાધિ થતી હતી. રામાનંદ સ્વામી સ્વધામ જતા તેમના શિષ્ય સહજાનંદ સ્વામી, એમના સંતોનો પણ લાડુબાઈ અને એનો પરિવાર આદર સત્કાર કરી ઘણી સેવા કરતા હતા. સહજાનંદ સ્વામી એમને ઘેર પણ ઘણી વાર પધારેલા. લાડુબાને ત્યાં ભોજન જમેલા. લાડુબાઈ અને સહજાનંદ સ્વામી એક જ ગુરુના શિષ્યને નાતે, અને લાડુબાઈ ઉંમરમાં મોટા હોવાથી સોરઠના સત્સંગી ભક્તો લાડુબાઈને લાડુમાના લાડક ભૈયા પ્રેમ ભૈરા નામથી બોલાવતા. ઉંમરમાં મોટા હતા ને એટલે બધા લાડુમાં કે. પાછા બ્રાહ્મણબાઈ હતા અને સત્સંગમાં આગળ પડતા હતા. આ લાડુમાને રૂકમાઈ નામે એક દીકરી હતી. લો, રૂકમાઈબાઈ ની કથા આવે છે ને, તો રૂકમાઈબાઈ કોણ હતા? આ લાડુબાની દીકરી. લાડુબા પાછા ગઢપુર વાળા નહીં હો, આખા ગામના. જેવું ઝાડ એવા એના ફળ, જોતા જ એનો પરિચય થાય ને. રૂકમાઈબાઈને પીપલાણાના વિપ્ર નરસિંહ મહેતાના ઘેર નારાયણ નામના એમના નાના ભાઈ સાથે પરણાવેલા. આખાથી પીપલાણા એવા. આ નરસિંહ મહેતા એના ઘરે જ રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો ભેટો થયેલો, મેળાપ થયેલો. આજ ત્યાં મંદિર છે, બાજુમાં જ એમનું ઘર છે નરસિંહ મહેતાનું. જે ભક્તજનો ગયા હશે ને ખ્યાલ હશે. તો નરસિંહ મહેતાના દીકરાનું નામ શું હતું? નારાયણ. અને નારાયણની સાથે આ રૂકમાઈબાઈના લગ્ન કરેલા, એટલે આખા ગામથી પીપલાણા ગામમાં આવ્યા. નારાયણ મહેતા ક્રિયાકાંડમાં પાવરધા. ક્રિયાકાંડ એટલે લગ્ન કરાવવા, પૂજા કરાવી, એને ક્રિયાકાંડ કહેવામાં આવે. બ્રાહ્મણો કરાવતા હોય ને, એમાં પાવરધા એટલે બહુ હોશિયાર. ગામમાં એની બોલબાલા. શિવરાત્રિએ કે શ્રાવણ માસ આવે તો એને ગોતવા પડે. આજુબાજુના 10 ગામના કામમાંથી નવરાજ ન થાય. આવો એમનો કામ ધંધો ચાલે. પણ કુદરતને સારા માણસની ખોટ વર્તાતી હોય એમ નાની ઉંમરમાં ભગવાનના ધામમાં સીધા આવી ગયા. નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા. નારાયણો. રૂકમાઈબાઈ તો વિધવા થતા જ તેને સાંખ્યોગીનો પંથ લીધો. અમસ્તુ ઉજિયાળા તો કુરિવાજમાં નાનપણમાં સ્ત્રી ઘરભંગ થતા તેને બીજું ઘર કરવાનું હોય નહીં. જન્મારો આખો કોઈ સારા પ્રસંગો થાય નહીં. આવી સમાજની પડેલી ગાંઠ કેમી છૂટે નહીં. વિધવાને તો ઘરની 4 દિવાલો વચ્ચે પુરાઈને બેસી રહેવું. એમાં બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ, એને એક જ વાર લગ્ન થાય, પછી પતિ મૃત્યુ પામે તો પછી બીજે ક્યાંય જઈ ન શકે. એમને એમ જ જીવન એનું પૂરું કરવાનું હોય બ્રાહ્મણોમાં. અને એ વખતે તો પાછું વિધવા એટલે જૂના જોડા કરતા પણ એની માઠી દેશે. એને ક્યાંય બહાર નીકળાય નહીં, કંઈ પહેરાય નહીં, આવી બધું. તે કોઈ શુભ પ્રસંગે પણ એનું ક્યાંય સ્થાન નહીં. લોક મર્યાદાના નામે બાળ ઉંમરથી જ એનું જીવન ઝૂરીને બાળવાનું.
અરે સમાજના બંધનમાં એટલી બધી હલકટાઈના દોરડા બંધાઈ જતા કે કોઈ ઘરના શુભ કાર્યમાં હામે પણ ન મળાય. એનો માનવ અવતાર અશુભ અપશુકન્યાળ ગણાય. વિધવાબાઈ સામે મળે ને તો એમ કે અપશુકન થયા. બોલો, તો આ વિધુર સામે ભટકાય શું થાય કયો? હલો, પણ સમાજમાં આવા ઘણા બધા કુરિવાજો ઘૂસી ગયેલા. એટલે સાદગીમય સાત્વિક સુઘડ જીવનપંથ સ્વીકારી રૂકમાઈબાઈ તો સત્સંગમાં સેવા કરી શ્રી હરિના સ્મરણમાં જીવન ગુજારતા રહ્યા. શ્રી હરિની ખૂબ પ્રસન્નતા મેળવી. પોતાના પતિની સ્મૃતિ માટે અંતરમાં ઊંડે ઊંડે એક ઈચ્છા સડવેરા કરે. અક્ષરવાસી થયેલ પતિ પાછળ કંઈક ધર્મ કાર્ય થાય એટલે પોતાના જેઠ નરસિંહ મહેતા પાસે એને એના હકની મિલકતની માગણી કીધી. ત્યારે નરસિંહ મહેતા આ બાબતે કંઈ આપવા તૈયાર થયા નહીં. નરસિંહ મહેતા એટલે એના જેઠ થાય. આ નારાયણ એટલે એના હગા ભાઈ હતા, તો જેઠ થાય ને. હા, એટલે બન્યું શું? આ નરસિંહ મહેતાએ એના ભાઈનો જે ભાગ હતો ને આ રૂકમાઈબાઈનો, તે બધો એને લઈ લીધો. એટલે આ રૂકમાઈબાઈ એને એમ થાય કે મારો પતિ જતો રહ્યો, પણ એની પાછળ થોડુંક ભગવાનને અર્થે સત્કાર્ય થાય તો સારું, કંઈક એની પાછળ દાન થાય તો સારું. પણ હવે જે કાંઈ આની મિલકત હતી બધી નરસિંહ મહેતાએ લઈ લીધી. એનો થોડોક લોભી સ્વભાવ ખરો, તે કંઈ આપવા તૈયાર થયા નહીં. પોતાનો જીવન ગુજારો રૂકમાઈબાઈ ગામના ગોરપદામાં ભાગે મળેલા યજમાનના ઘેરથી મળતા અનાજમાં ચલાવતા હતા. એટલે હતાશ હૈયે એક દિવસ એ શ્રી હરિને આ બાબતે વાત કરતા રોઈ પડ્યા. મહારાજ આવ્યા હશે ને ભગવાનની આગળ વાત કરી કે મહારાજ, અમારો જે કાંઈ ભાગ હતો એ જેઠ નરસિંહ મહેતાએ પડાવી પાડ્યો છે, એમાંથી કંઈ આપતા નથી. મહારાજની આગળ રૂકમાઈબાઈ વાત કરતા કરતા રોવા માંડ્યા. મહારાજે રૂકમાઈબાઈને આશ્વાસન આપતા કહ્યું, મહેતાની પાછળ કંઈ ધર્મ કાર્ય થાય એ તો તમારો સારો સંકલ્પ છે, પણ મહારાજ, મારા જેઠ મને મારા ભાગનો આવતો હિસ્સો આપવા રાજી નથી. ઠાગા ઠૈયા કરી બધું પચાવી પાડીને બેઠા છે. રૂકમાઈબાઈ શુભ ભાવે કરે સંકલ્પ ભગવાન જરૂર પૂરો કરવા સહાયક થશે. એટલે જ કહેવત છે ને, જેનું કોઈ નહીં એના ભગવાન છે. મહારાજ થોડી વાર વિચારમાં પડ્યા. નરસિંહ મહેતા સીધે સીધી વાત કરતા માનશે નહીં. આ રૂકમાઈબાઈની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો કંઈક ઉપાય કરવો પડે એટલું વિચારીને બોલ્યા. હવે જો ભગવાનને એ ભાગ કઢાવતા કેવું આવડે. ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે જો હવે કેવી ભગવાન કળા વિચાર કેવો કરે છે. ખરેખર રૂકમાઈબાઈ, તમને નરસિંહ મહેતાની મિલકતમાંથી ભાગ મળે તો તમે શું નારાયણ પંડિત પાછળ ખર્ચ કરવા માગશો કે ધર્માદામાં એ ધન વાપરવા તમારું મન દુભાશે તો નહીં? હવે ભગવાન પેલી ચોખવટ કરે છે કે હા, કદાચ અમે એની પાસેથી ભાગ અપાવીએ તો તમે એ ધર્માદામાં ધનને વાપરશો ને, મંદિરમાં કે ભગવાનને અર્થે સત્સંગને અર્થે વાપરશો ને. તમારી શું ઈચ્છા છે બોલો, એ તો અમે એની પાસેથી ભાગ કઢાવીએ. મહારાજ, એ ભાગમાંથી જે કંઈ આવે ને તે મારે માટે ગૌ માટી બરાબર, એમાંથી એક પણ રૂપિયો મારે જોતો નથી. મારે જે કંઈ આવશે મહારાજ તમારે અર્થે સત્સંગને અર્થે મારે વાપરી નાખો. એમાંથી એક પણ પૈસો મારે ગાયની માટી સમાન, ગાયના માંસ સમાન છે. સત્કર્મમાં તમારા હાથે વાપરજો, લ્યો. આ બાબતે હું તમને લખણું કરી દઉં. રૂકમાઈબાઈ કે કહીને રૂકમાઈબાઈએ કલમ ખડીયો લઈ માતા લાડુબાને પાસે રાખી લખણું કરી દીધું ભગવાનને કે જે કાંઈ મિલકતનો ભાગ આવશે એમાંથી અમારે એક પૈસો જોતો નથી, બધો જ સત્સંગમાં તમે વાપરી નાખજો, તમને યોગ્ય લાગે ત્યાં. નાયત અને ગામના આગેવાનોની સહી પણ કરાવી. મહારાજને એ કાગળ આપ્યો. થોડો સમય જતા
માણાવદર પાસેના મેઘપુર ગામે મહારાજ પધાર્યા. એ વખતે સત્સંગી ભક્તોની સભામાં શ્રી હરિએ વાત કરી, એ આ ગામમાં અમારે એક જ્ઞાન યજ્ઞ કરવો છે, તેમજ બ્રાહ્મણોની એક 84 કરવાની ઈચ્છા છે. એ માટે આ સત્કાર્યમાં સીધા સામગ્રીની કોઈ વ્યવસ્થા કરે, એનો વ્યવહારિક ખર્ચ જે કાંઈ થશે એ અમે આપી દઈશું. તે સાંભળી મહારાજના આસન નજીક બેઠેલા નરસિંહ મહેતા બોલ્યા, મહારાજ આપની આજ્ઞા હોય ને તો એ વ્યવસ્થા હું કરીશ. મહારાજને જોતું તને જડી ગયું. તો બહુ સારું લ્યો તમે જ બધી વ્યવસ્થા કરીને હિસાબ બરાબર નોંધી રાખજો. આ કાર્ય પૂર્ણ થયા પછી આપણે હિસાબ સમજી લઈશું. આમ વ્યવસ્થા નક્કી થઈ તે પછી શ્રી હરિએ જ્ઞાન યજ્ઞ બ્રહ્મ ભોજનની શરૂઆત કરી. આ જ્ઞાન યજ્ઞ અને બ્રહ્મ ભોજન 2 મહિના સુધી ચાલ્યો. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને જમાડા 2 મહિના સુધી. બ્રાહ્મણો લાડવા ખાઈ ખાઈને કંટાળી ગયા. અંતે યજ્ઞ પૂર્ણ થતા પૂર્ણાહુતિને દિવસે નરસિંહ મહેતાના હાથે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવા. એટલે ભૂદેવોએ નરસિંહ મહેતાની જય, નરસિંહ મહેતાની જય, નારાયણ મહેતાની જયનો નાદ ગુંજ્યો. એ ધ્વનિ સાંભળી નરસિંહ મહેતાના કાન ચમક્યા, મન ડખોડાયું. એટલે મહારાજ પાસે આવતા કહ્યું, એ મહારાજ આ બધા મારી અને મારા ભાઈની જય કેમ બોલે? જય તો તમારી કે રામાનંદ સ્વામીની બોલાય. મલકતા મુખે શ્રી હરિએ કહ્યું, એ લોકો જય બોલે છે એ બરાબર બોલે છે, એમાં ખોટું શું છે? જેનું ભોજન જમ્યા, જેને દક્ષિણા દાન આપ્યા એની તો જય બોલાય ને. મહેતા આટલું સાંભળી કચવાટ કરતા બોલ્યા, મહારાજ પ્રથમ તમે કહ્યું હતું કે સામગ્રીનો જે કાંઈ ખર્ચ થશે તે અમે હિસાબ આપીશું, અને હવે તમે આવી વાત કરો છો? આ ખર્ચ મારી ઉપર નાખીને ફરી જાઓ છો? આ ખર્ચ તો તમારે આપવાનો રહેશે. હા મહેતા, અમે ક્યારે ના પાડી છે, પણ તમારા નાના ભાઈની પત્ની રૂકમાઈબાઈનો જે ભાગ તમે આપ્યો નથી, એ ભાગના જે પૈસા આવે તે એમને ધર્મ કાર્યમાં વાપરવાનું, પ્રસન્ન ચિત્તે ખર્ચ કરવાનું અમને લેખિત કરીને આ કાગળ આપ્યો, વાંચો જોઈએ. નીચે સાઈન કરેલી હતી. એટલે આપણો હિસાબ થાય તો પણ કશું દેવાનું રહેતું નથી. ગામ આગેવાનોને બોલાવી ખર્ચ તપાસ કરાવી શ્રી હરિએ રૂકમાઈબાઈનો પત્ર સૌ સામે મેલી એની ઈચ્છા પૂર્ણ કરી. નરસિંહ મહેતા મનોમન ઉકળતા બબડતા હલતા થઈ ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને નરસિંહ મહેતા લોભિયા હતા ને, આ રૂકમાઈબાઈનો ભાગ પચાવી પાડ્યો હતો ને, ભગવાને આ રીતે બ્રાહ્મણોની 84 કરીને એમાં ભાગ વપરાય નાખ્યો. આ રીતે વાલા ભક્તજનો, આખા ગામના લાડુમાં એના દીકરી રૂકમાઈબાઈ, એના લગ્ન આખા ગામથી પીપલાણા ગામમાં આવેલા. અને આ રીતે વાલા ભક્તજનો સત્સંગ રાખેલો. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલા બધા બહેનો છે. ભાયાવદર ગામની અંદર લીલીબાઈ હતા. લીલીબાઈ, લીલાબાઈ નહીં પણ લીલીબાઈ. વિચિત્રતા, વિવિધતા, સદાચારના પથ પર રચાયેલ ભારતીય સંસ્કૃતિ વૈષ્ણવ, શક્તિ, શિવ આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં વહેંચાઈ ગઈ છે. તેમાં ખાસ શક્તિ સંપ્રદાયમાં વામ અને દક્ષિણ એમ 2 પ્રકારની પૂજાનો પ્રકાર છે. તેમ એમની ઉપાસના પદ્ધતિ પણ ભિન્ન છે. વામ પદ્ધતિની પૂજા ઉપાસનામાં ભક્તોની રુચિ, મધ્ય, માસ, મૈથુન, મુદ્રા વગેરે પંચમકાર વડે શક્તિ દેવીની પૂજા અર્ચના ઉપાસના કરતા હોય છે, જેને વામપંથી કહેવામાં આવે છે. એ લોકોને જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓમાં સ્વામિનારાયણના સત્સંગી સાત્વિક પૂજા વિધિ કરતા હોય, એની ઉપાસના પદ્ધતિ શુદ્ધ અહિંસક તેમજ દેવદેવીના પૂજકમાં મદ્ય, માંસ, દારૂનું નૈવેદ્ય નિષેધ હોય છે. તેમજ યજ્ઞમાં થતી પશુ હિંસાના તે વિરોધી છે. તે અહિંસક ધર્મમાં માને છે. તે જે દેવદેવીને
મધ્ય માસનો પ્રસાદ ચડતો હોય એનો અન્ય કોઈ પણ પ્રસાદ ગ્રહણ કરતા નથી. આથી ધર્મ ઉપદેશ કરનાર સહજાનંદ સ્વામી અને એના અનુયાયી સંતો પ્રત્યે શાક્ત વામ માર્ગે ખૂબ જ દ્વેષથી વેર વૃત્તિ રાખી સંતો અનુયાયીઓને ખૂબ પરેશાન કરીને પીડા આપતા હોય. આજથી 300 વર્ષ પૂર્વની આ ઘટના છે. શું વામપંથીઓ છે ને એ આવી હિંસાઓ કરતા, જેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનો વિરોધ થયો. એટલે આ બધા લોકો શું કરે? સંતોને મારે. સૌરાષ્ટ્રમાં ઉપલેટા પાસેના ભાયાવદર ગામના શાક્તોએ સત્સંગીઓને તેમની વૃત્તિ પ્રમાણે ખૂબ પરેશાન કરવા માંડ્યા. ત્યારે ભાયાવદરમાં વિપ્ર જ્ઞાતિના લીલીબાઈ નામે એક સત્સંગી બાઈ હતા. એને એક પુત્ર નાનાલાલ નામે હતો. નાનાલાલને બચપણથી સાત્વિક શિક્ષણ મળેલું, સત્સંગના શુભ સંસ્કાર સિંચનથી જીવન સદાચારમય બનેલું. નાનાલાલને ભાયાવદર ગામના પંચાયતની નોકરી હતી. તે 2 ગામનો ચોકી પહેરો સંભાળતા. ભાયાવદર અને સહજાનંદ સ્વામીએ સત્સંગના રંગે ખૂબ રંગેલું અને ગામના સત્સંગીઓના આગ્રહથી સંતો પાર્ષદો સાથે 4 દિવસ શ્રીહરિ ભાયાવદર રહેલા. સર્વપ્રથમ જ્યારે પધાર્યા ત્યારે ઝીણાભાઈને ઘેર ઉતરેલા. મુમુક્ષુ અને ધર્મ ઉપદેશ કરી 2 રાત્રિ રોકાયેલા. સ્વામિનારાયણના આગમનથી ગામના શાક્ત ઉપાસક બ્રાહ્મણો સત્સંગી પ્રત્યે દ્વેષ ભાવ રાખતા. એક વખત બધા ભેળા થઈને જુણાભાઈ, હીરજીભાઈ, લીલીબાઈને ઘેર આવીને ઠપકો આપતા કહેવા લઈ ગયા, તમારે તમારા ગુરુ સ્વામિનારાયણને ગામમાં બોલાવવા નહીં, તેમજ એના સંતોને ઉતારો આપવો નહીં. અમે તમને આ ચેતવણી આપીએ છીએ, છતાં તમે અમારી વાત ધ્યાનમાં નહીં લ્યો અને તમારી મનમાની કરશો તો તમારી સાથે વેર બંધાય છે અને એનું પરિણામ સારું નહીં આવે. વાત સાંભળી સત્સંગી તો વિચારમાં પડ્યા, હવે શું કરવું? ગામમાં વેર બાંધવું કે સત્સંગ મેળવો? સત્સંગીઓને મૂંઝવણ લીલીબાઈ પારખી ગયા. તેમણે કહ્યું, આપણે ભલે ગામમાં વેર થાય પણ સત્સંગ તો છોડાય નહીં. તમે વિચાર કરો, આ બેનની હિંમત, શક્તિ. તમે કોઈ ચિંતા ન કરતા. હવે પછી સંતો કે શ્રી હરિ ભક્તો ગામમાં પધારે ત્યારે મારે ત્યાં ઉતારો આપીશ. જેને જે કરવું હોય ભલે કરી લે. લીલીબાઈની વાત સાંભળી તેની હિંમત અને સમજથી સત્સંગીઓમાં આનંદ સાથે હિંમત આવ્યો. એક વખત ગામ વિચરણ કરતા શ્રી હરિ જામકંડોરડા પધાર્યા. ત્યાંથી નિર્ણય કર્યો કે ભાયાવદરના સત્સંગીઓની ત્યાં જવું. તેથી તેમણે સમાચાર મોકલ્યા, 1 દિવસ પછી અમે ભાયાવદર આવીશું, ઉતારાની વ્યવસ્થા કરી રાખજો. શ્રી હરિનો સંદેશો મળતા જ ગામના સત્સંગીઓ ભેળા થઈને લીલીબાઈને ઘેર આવ્યા. લીલીબાઈએ સૌને ધરપત આપી ઉતારા રસોઈની જવાબદારી હરખથી સ્વીકારીને કહ્યું, અરે એમાં પૂછવાનું કઈ હોય શું? મારું ઘર ખુલ્લું છે, ભલે ગમે ત્યારે શ્રી હરિ પધારે, તમે કોઈ ચિંતા કરશો નહીં, ગામનો જરાય ભય રાખશો નહીં. એ જ રાત્રિએ લીલીબાઈએ વાળું પાણી કર્યા પછી પુત્ર નાનાલાલને વાત કરી, દીકરા તું છો ગામનો ચોકીદાર, પસાયતો. શ્રી હરિ આવે ને ત્યારે ગામનો કોઈ માણસ અટકચાળો કરે તો આપણી સત્સંગીઓમાં આબરૂ નહીં રહે. માટે તો યોગ્ય વ્યવસ્થા રાખજે. ગામની ચોકી કરવી, ગામનું રક્ષણ કરવું એ પણ તારો ધર્મ અને ફરજ છે ને. અરે માં, તમારી વાતને કંઈ કહેવા પણ હોય ખરું? તમારી ઈચ્છા પ્રમાણે થશે. હું મારા ધર્મનું બરાબર પાલન કરીશ, તમે જરાય ચિંતા ન કરશો. લીલીબાઈને એના પુત્ર પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હતી, બરાબર વિશ્વાસ હતો. એથી એના મનને શાંતિ હતી. તેને સામેથી સમાચાર મોકલી કહેવડાયું, હે શ્રીજી મહારાજ, તમે સુખેથી અમને દર્શન દેવા વહેલા વહેલા આવો. આ સમાચાર ગામના ઈર્ષાળુ લોકોને પણ મળ્યા કે નાનાલાલ પસાયતાને ઘેર
એની માએ એના ગુરુ અને સાધુને જામ કંડોરડાથી તેડાવ્યા છે, તેમને ત્યાં ઉતારો અને ભોજન આપે છે. એવી ચર્ચા કરવા ભેળા થયેલ શાક્ત પંથીઓ પાસે નાના લાલે કરડાઈથી કહ્યું, અમે અમારા ગુરુ સ્વામિનારાયણને સાધુ સંતો સહિત તેડાવ્યા છે. તે આવે ત્યારે તમારામાંથી કોઈ પ્રકારે અપમાન થશે તો હું સાખી નહીં લઉં. તમારી મેલી મુરાદ અને દાદાગીરી ભૂલી જજો, નહીં તો તમને બધાને બરાબરનો પાઠ ભણાવીશ. તમે ગામમાં તમારા ધર્મના ગુરુઓ સાધુ સંત પધરાવો છો ત્યારે અમે કશું કહેતા નથી કે ઈર્ષા કરતા નથી. અને અમારા ગુરુ સ્વામિનારાયણ આવતા તમને એવું શું દરદ ઉપડે છે? અમે આદર ભાવથી એના સામૈયા કરશું. તે વખતે જો કાંઈ ગરબડ થશે તો પસાયતાની રૂએ હું બરાબર સજા કરીશ. અમે અને ઝીણો ભાઈ પણ હથિયાર બાંધીને નીકળીશું, પછી જે થવું હોય એ ભલે થાય. આને કહેવાય પક્ષ રાખ્યો કહેવાય. નાના લાલની શૌર્યતા ભરી વાત સાંભળી ઈર્ષાળુ લોકો ઊંધું ખાલી ભયથી થરથર કામતા સભામાંથી વિખાઈને ઘર ભેગા થઈ ગયા. શ્રી હરિ સંતો કંડોરડાથી ભાયાવદર પધાર્યા. સત્સંગી બાઈ ભાઈઓએ સૌનું સામયું કરી સ્વાગત કર્યું. લીલીબાઈને ઘર ઉતારો આવી ત્યારે શ્રી હરિએ સભામાં ધર્મ ઉપદેશ આપી સૌની પ્રસન્નતામાં વધારો કર્યો. શ્રી હરિની સેવામાં લીલીબાઈ અને નાના લાલની વહુ રાજબાઈએ ખૂબ કાળજી રાખી, મહેનત કરી, વ્યવસ્થા જાળવી. એ વખતે શ્રી હરિએ વડતાલમાં મોટો ઉત્સવ માંડ્યો. એ વખતે કાલાવાડથી નાનાલાલ અને જાદવભાઈ સાથે વડતાલ આવ્યા. ઉત્સવ પૂરો થતાં શ્રીહરિ પાસે ઘેર જવા રજા માગીને ત્યારે શ્રીહરિ રજા આપતા કહ્યું, તમે ક્યાં માર્ગે ચાલવાનો છો? જાદવજી ભાઈ કે મહારાજ અમદાવાદ થઈને ઘેર જઈશું, કારણ કે ત્યાંથી મારે થોડી ખરીદી કરવાની. ના, અમદાવાદના રસ્તે ન જશો, ત્યાં વચ્ચે લૂંટારાઓ કેટલાક લોકોને લૂંટે છે અને મારી પણ નાખે છે, માટે બીજા રસ્તે જઈજો, ભગવાને ચેતાવી દીધા. લો, પરંતુ જાદવજી ભાઈએ ખરીદીની લાલચે શ્રીહરિની કહેલી વાત માની નહીં. બંને અમદાવાદના રસ્તે ચાલ્યા. અમદાવાદથી જોઈતી ખરીદી કરી ગામ તરફ પાછા ફરતા અમદાવાદથી 10 ગાંવ દૂર જતા જંગલની ઝાડીની વચ્ચે પ્રદેશે લૂંટારોએ ઘેરી લૂંટી લઈ બંનેને મારી નાખ્યા. લો, ભગવાનનું વચન માન્યા નહીં ને આ દુઃખ આવ્યું, મોત થઈ ગયું. 15 દિવસ વીત્યા છતાં નાનાલાલ ઘેર પાછા ન આવતા લીલીબાઈને ચિંતા થતા એને તપાસ માંડીને ત્યારે એક કુસંગીના દીકરાએ કહ્યું, એ તમારા સ્વામિનારાયણ તંત્ર મંત્ર કરી કંઈકને ભરમાવે છે, કદાચ નાનાલાલને એને બાવા બનાવી દીધા હોય, તમે બરાબર ત્યાં તપાસ કરો. સત્ય વાત જાણવા લીલીબાઈ ગઢપુર આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ, મારો નાનાલાલ તમારા વડતાલ ઉત્સવમાં આવ્યા પછી પાછો ઘેર આવ્યો નથી. અમને પાકી ખાતરી છે કે તેઓને લૂંટારાઓએ લૂંટીને મારી નાખ્યા છે. મહારાજે કહ્યું. તે સાંભળી લીલીબાઈ હતાશ હૈયે વ્યાકુળ બની આક્રંદ કરતા રડતા રડતા બોલ્યા, મહારાજ, એની વહુને હું શું જવાબ દઈશ? એ વિધવા આ સમાચાર કેમ સાંભળી શકશે? હું પણ વૃદ્ધ થઈશું, અમારો તો સહારો તૂટી ગયો, અમે તો નિરાધાર થઈ ગયા, અમારો હવે જીવન નિર્વાહ કેમ થશે? શ્રીહરિએ સાંત્વના આપતા કહ્યું, લીલીબાઈ, તમે તો સમજો છો, આ જગતમાં જન્મી આવનારને ગમે તે બહાને જવાનું હોય, ખોટો વલોપાત ન કરો. તમારા પુત્રની લેણદેન પૂરી થઈ, એ અમારો અક્ષરધામ પામ્યા. તેને સત્સંગનો ઘણો પક્ષ રાખ્યો છે. તમને અને નાનાલાલની વહુને અમે દુઃખી થવા નહીં દઈએ. નાનાલાલ તો બ્રહ્મધામમાં અમારી સેવામાં છે, તે તમે જુઓ ને. એટલું કહીને શ્રીહરિ એની સામે જોયું ને ત્યાં લીલીબાઈને સમાધિ કરી. સમાધિમાં એના પુત્રને શ્રીહરિની સેવામાં જોયો અને લીલીબાઈનું ચિત્ત શાંત થઈ ગયું. થોડા દિવસ ગઢપુર રોકાઈને પાછા ભાયાવદર આવ્યા. શ્રીહરિના કયા પ્રમાણે લીલીબાઈને સમયે સમયે જોઈતું અન્વસ્ત્રો, ધન ગામના સત્સંગીઓ પૂરો પાડવા માંડ્યા. તેમાં જીવન નિર્વાહ કરીને બંને ભજન ભક્તિમાં રહેતા હતા. નાનાલાલના અવસાન પછી 6 માસે લીલીબાઈ અક્ષરવાસી થયા. તે પછી બરાબર 6 મહિને રાજબાઈ નાનાલાલના પત્ની પણ ધામમાં ગયા.
એની મિલકત રાધા રમણ દેવ જુનાગઢ મંદિરે અર્પણ કરાઈ. એમના મકાને સત્સંગીઓએ સ્વામિનારાયણ મંદિર કર્યું. આ મંદિરે ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ સંતો આવેલા કથા વાર્તા કરતા. એ મંદિરની જગ્યા વેચી વ્રજ્યાનંદ સ્વામીએ ગામમાં નવું મંદિર બનાવી સત્સંગનો પ્રવાહ વહેતો રાખ્યો. આ રીતે વાલા ભક્તજનો એમને પક્ષ રાખ્યો, જેને કારણે શ્રી હરિ અક્ષરધામમાં લઈ ગયા. આ રીતે આપણે બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, ઓહાયોમાં રહેતા રેણુકાબેન ડાંગરવાના હતા. વાલા ભક્તજનો, એમને કેન્સર થયેલું, જેમની 55 વર્ષની ઉંમર હતી. કેતનભાઈએ વાત કરેલી કે હમણાંથી એમને અન્ન અને પાણી બંને છૂટી ગયા હતા. પછી કેતનભાઈ કે ભગવાનને પ્રાર્થના કરજો. અને વાલા ભક્તજનો, આપણા મંદિરમાં બિરાજતા દેવો સંકલ્પ સિદ્ધ છે. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે વધારે દુઃખી ન થાય માટે મહારાજ તમે તમારી મૂર્તિના સુખે સુખ્યા બનાવી દેજો. અને વાલા ભક્તજનો, 3-4 દિવસમાં જ રેણુકાબેનને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. તો કાલે જે અમને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા, તો રેણુકાબેનના આત્માને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે. 55 વર્ષની ઉંમર એટલે નાની ઉંમર કહેવાય. એના પરિવારમાં મોટું દુઃખ આવી પડ્યું. એ દુઃખને સહન કરવાની ભગવાન ધીરજ અર્પે. એમના જે કાંઈ પરિવારમાં દીકરાઓ હોય તો કાયમને માટે સત્સંગનું જતન કરીને જાળવી રાખે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો વાલા ભક્તજનો, અત્યારે આપણે એ નિમિત્તે 10 મિનિટ ભગવાનની મૂર્તિને યાદ કરી સૌ ભક્તજનો ધૂન બોલીશું. અને એ સારી ધૂનનું ફળ આપણે રેણુકાબેનના આત્માને અર્પણ કરીશું કે મહારાજ વિશેષ એમને મૂર્તિનું સુખ આપે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અત્યારે ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ